સમગ્ર ગુજરાત રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ત્રિદિવસીય મહોત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે। આ શૈક્ષણિક અભિયાનના આજે ત્રીજા અને અંતિમ દિવસે ભુજ ખાતે આવેલી જયનગર પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શાળાની મુલાકાત લઈને નવા પ્રવેશી રહેલા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। શાળા પરિવાર દ્વારા મુખ્ય અતિથિ વિશેષ અને આમંત્રિતોનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ નિમિત્તે જયનગર પ્રાથમિક શાળામાં બાળકીઓ અને અન્ય નવ પ્રવેશી બાળકો માટે એક વિશેષ પરંપરાગત વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન શાળાની મુલાકાતે આવેલા પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ શાળાના શૈક્ષણિક વાતાવરણ અને આયોજનની ખૂબ પ્રશંસા કરી હતી। તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શાળામાં અનેક નવા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રવેશ મેળવ્યો છે, સાથે શાળાના જૂના વિદ્યાર્થીઓને અદ્ભુત સિદ્ધિઓ વિશે પણ જાણવા મળ્યું છે। આ પ્રવેશોત્સવના અવસરે એસપી વિકાસ સુંડાએ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે પણ બેઠક યોજી હતી। તેમણે જણાવ્યું હતું કે સમિતિના સભ્યો સાથેની ચર્ચા દરમિયાન જાણવા મળ્યું છે કે શાળામાં શિક્ષણનું કાર્ય ખૂબ જ સારી અને સુચારુ રીતે ચાલી રહ્યું છે। શાળાની કેટલીક પાયાની અને વહીવટી જરૂરિયાતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેના સંદર્ભમાં જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓ કચેરી સાથે યોગ્ય સંપર્ક સાધી લેવામાં આવ્યો છે અને ખૂબ જ ટૂંક સમયમાં શાળાની તે તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી દેવામાં આવશે। બાળકોના સર્વાંગી વિકાસમાં રમતગમતના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે બાળકોના જીવનમાં જેટલું મહત્વ શિક્ષણનું છે તેટલું જ મહત્વ રમતગમતનું પણ છે। શાળામાં રમતગમતના માળખાકીય સુવિધાઓનો વિકાસ કરીને આપણે બાળકોને આજના સમયમાં વ્યાપેલા ડિજિટલ એડિક્શન એટલે કે મોબાઈલના વળગણ અને દૂષણથી સરળતાથી દૂર રાખી શકીએ છીએ। આ હેતુને સિદ્ધ કરવા માટે તેમણે શાળાના તમામ બાળકોને પોલીસ પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લેવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે ખૂબ જ ટૂંક સમયમાં શાળાના બાળકો માટે પોલીસ હેડક્વાર્ટરની એક વિશેષ શૈક્ષણિક અને પ્રોત્સાહક મુલાકાતનું આયોજન કરવામાં આવશે, જેથી બાળકોમાં દેશ સેવા, શિસ્ત અને રમતગમત પ્રત્યે એક નવી રુચિ તેમજ જાગૃતિ પેદા કરી શકાય। શાળાના આચાર્ય વિજય રસિક રાવલે જણાવ્યું હતું કે પ્રવેશોત્સવના પવિત્ર દિવસે શાળામાં આવેલા તમામ નાના બાળકો માટે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યા હતા। સરકારના બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નાની બાળકીઓની કુમકુમ પગલાં કરાવીને એક તિલક કરીને શાળામાં આવકારવામાં આવી હતી। ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાની બાલવાટિકા અને ધોરણ 1માં કુલ મળીને 19 જેટલા નાના બાળકોને નવો પ્રવેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત જયનગર પ્રાથમિક શાળાની સાથે મુન્દ્રા રિલોકેશન સ્કૂલના બાળકો તેમજ વિસ્તારની બંને આંગણવાડીઓના બાળકોને પણ આજે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવાયો હતો। શાળાના આચાર્ય આશા વ્યક્ત કરી હતી કે આજે આનંદભેર નાના ડગલા ભરીને શાળાના આંગણે આવેલા આ બાળકો ભવિષ્યમાં શિક્ષણ મેળવીને ગગનચુંબી આકાશ તરફ પ્રયાણ કરશે અને સફળતાના શિખરો સર કરશે। आज शाला प्रवेशोत्सव के दौरान जयनगर प्राथमिक शाला का दौरा हुआ और एक बहुत ही सुंदर यहाँ पे आयोजन था। काफ़ी विद्यार्थियों ने नया प्रवेश लिया है और पहले से विद्यार्थियों के यहाँ पर जो उपलब्धियाँ हैं वो जानने का अवसर मिला कि इस शाला के विद्यार्थियों ने कई स्तरों पर ज्ञानशाला प्रतियोगिता हो या फिर संस्कृत के श्लोक के उच्चारण की प्रतियोगिता हो, सभी में अच्छा परफॉर्म किया, ये जानने का अवसर मिला। दूसरा, एसएमसी के सदस्यों के साथ मीटिंग हुई और ये जानकारी प्राप्त हुई कि शाला में शिक्षण कार्य सुचारू रूप से चल रहा है और कुछ आवश्यकताओं के संबंध में बात हुई, जिसमें डीओ कचेरी से संपर्क हो गया है और वो जल्दी टूंक समय में वो आवश्यकताएं पूरी हो जाएंगी। बच्चों का जो नए वर्ष में प्रवेश लेने वाले बच्चे हैं उन सब का बहुत बहुत जिला प्रशासन की ओर से हम सभी का स्वागत करते हैं और बच्चों से और उनके पेरेंट्स से अनुरोध है कि इसी तरह से उत्साह के साथ शिक्षण कार्य में अपनी भागीदारी बनाए रखें। स्पोर्ट्स में यही था कि बच्चों के लिए जितना शिक्षण ज़रूरी है उसके साथ साथ स्पोर्ट्स भी ज़रूरी है, तो स्पोर्ट्स की इंफ्रास्ट्रक्चर को डेवलप करके हम बच्चों को डिजिटल एडिक्शन, जो मोबाइल का एडिक्शन है, उससे दूर कर सकते। सभी बच्चों को हमें जो हमारा पुलिस ग्राउंड है उसमें आमंत्रण दिया है और सभी बच्चे टूंक समय में स्कूल की भी विजिट हमारे पुलिस हेडक्वार्टर की होने वाली है, तो उसके बाद बच्चों में थोड़ा सा रुचि पैदा करने का एक प्रयास। प्रवेशोत्सव 2026 અને 27 અંતર્ગત આજરોજ જયનગર પંચાયતી પ્રાથમિક શાળાની અંદર આપણા કચ્છ જિલ્લા પશ્ચિમ વડા એસપી સાહેબ સુંડા સર,
આજે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પૃથ્વીરાજસિંહ જે નિરીક્ષક છે તથા આ વોર્ડના તમામ કાઉન્સિલરો અને શાળાના આચાર્ય તથા એસએમસીના વાલીઓ તથા આ વિસ્તારના જે કોઈ પણ મોવડી મંડળ છે એ તમામ હાજર રહી અને આજે જે બાલવાટિકા છે ધોરણ 1ના બાળકોને આજે પ્રવેશ અપાવ્યો છે. ખાસ કરીને જ્યાંથી 2003થી આદરણીય આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ કરેલ એ ખરેખર આપણા માટે આજે રંગ લાવી રહ્યો છે. ખાસ કરીને હું પહેલાંની વાત કરું તો 2003 પહેલાં જે આપણી કન્યા કેળવણીનો જે રેશિયો હતો એ ઘણો ઓછો હતો, પરંતુ આજની તારીખની અંદર એ લગભગ 100% જેવો એ રેશિયો આપણે અચીવ કરી શક્યા છીએ. એટલે એના માટે કરીને ખાસ કરીને ગુજરાત સરકાર અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જેટલો આભાર માની એટલો આજે ઓછો છે. આજે શાળા ઉત્સવ જયનગર પ્રાથમિક શાળામાં યોજાયો હતો, જેમાં અમે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો તરફથી બેગ ડિસ્ટ્રીબ્યુશન અને પાર્લેજી બિસ્કિટના ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા વાઇસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન વચનાબેન શાહ અને ક્લબના પ્રેસિડેન્ટ શારદાબેન ઠક્કર સાથે ક્લબની સેક્રેટરી ભૈરવી સચદે અને વર્ષાબેન ઠક્કર સીસી, આઈપીપી સ્પેશિયલ થેન્ક્સ ટુ આઈપીપી વિશ્વાધલને કે એના માર્ગદર્શન હેઠળ અમે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો, જેમાં અપશીન મહેમાન પણ હાજર રહ્યા હતા. આજે પ્રવેશોત્સવના દિવસે અમે સમજો કે વિદ્યા આરંભ સંસ્કાર કર્યો છે, જેમાં નાની બાળકીઓને કુમકુમ પગલાં અને તિલક સાથે કન્યા કેળવણી મહોત્સવ ને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને ચરિતાર્થ કરવા માટે બાળકોના કુમકુમ પગલાં કર્યા છે. આ સિવાય અમારે અહીંયા બાલવાટિકા અને ધોરણ 1માં અમે ટોટલ 19 બાળકોને એડમિશન આપ્યા છે, પ્રવેશ આપ્યા છે. આ સિવાય અમારી સાથે મુન્દ્રા રિલોકેશન સ્કૂલના બાળકો, બંને આંગણવાડીઓના બાળકોને પણ અમે આજ પ્રવેશ આપ્યા છે અને ખૂબ આનંદ સાથે આ લોકો આજે નાના ડગલા ભરીને આવ્યા છે. અમને વિશ્વાસ છે કે એક દિવસ ગગનચુંબી આકાશ તરફ પ્રયાણ કરશે. હું સ્વામિનારાયણ વિદ્યાલયમાં ભણું છું. હું અત્યારે સ્કૂલમાં શ્રી જયનગર પ્રાથમિક શાળામાં આવ્યો તો અવોર્ડ લેવા માટે. ખૂબ જ સારું લાગ્યું. બધા અધિકારીઓ આવ્યા હતા, એસપી સાહેબ, આઈપીએસ અને બધા બાકીના જે અધિકારીઓ હતા એ ટીચરો સન્માન કર્યો બધાએ મારો, અને ખૂબ સારું લાગ્યું આવીને.